અમદાવાદમાં રહેતા વિજયભાઈ નાઈક, જેમનો પરિવાર 3 પેઢીથી ગણેશજીની માત્ર ને માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે છે. ગણેશ ઉત્સવના દિવસોમાં ભક્તો પોતાના ઘર, મહોલ્લા, શેરી અને જાહેર સ્થળોએ ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરે છે. ત્યારે હાલમાં સમગ્ર દેશમાં ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓની માંગ વધી રહી છે. અમદાવાદમાં રહેતો એક પરિવાર 3 પેઢીઓથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે. વિજયભાઈ નાઈક ત્રીજી પેઢીના કારીગર છે, જે માટીમાંથી ભગવાન ગણેશજીની મૂર્તિઓ બનાવે છે. જેની વિશેષતાઓની વાત કરીએ તો આ પ્લાસ્ટર ऑफ पेरिस થી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ હોય છે. एक महीने से मैंने बुकिंग बंद करवाया है इतना, तो काफ़ी लोग मतलब ये मिट्टी के मूर्ति के लिए प्रिपेयर कर रहे हैं. सबसे ज़्यादा फ़ायदा देखो हेल्थ के लिए तो काफ़ी अच्छा है. यहाँ पे मेरे 25 कारीगर होते हैं, तो 25 कारीगर को आज तक मतलब यहाँ इस मिट्टी से कोई मतलब दूषित परिणाम नहीं मिला है. और दूसरा ये कि ये मिट्टी पिघल जाती है, जो पानी में बह जाती है. मतलब અમદાવાદમાં મૂર્તિ ખરીદી કરવા આવનાર ગ્રાહકો પણ હવે માટીની મૂર્તિઓ વધુ સારો વિકલ્પ ગણીને પસંદગી કરી રહ્યા છે. मेन रीज़न यही है कि अपने जो माटी की मूर्ति है तो टोटली विसर्जन हो जाती है. वो पीओपी की मूर्ति है तो वो खंडित रहती है, उसके हिसाब से भक्तजनों की भावनाएं के ठोस पहुंचती है. इसके लिए माटी की मूर्ति का विसर्जन सहलाई से हो जाता है. इसके लिए माटी की मूर्ति जरूरी है. આ વર્ષે વિજયભાઈ અને તેમની ટીમે 12 ફૂટની વિશાળ ગણેશ મૂર્તિ બનાવી છે. તેને બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગ્યો હતો. આ માટીની મૂર્તિમાં નાળિયેરના રેસાનો ઉપયોગ મૂર્તિના હાથ અને ગળાના ભાગને મજબૂત કરવા માટે થાય છે. ઇકો ફ્રેન્ડલી અભિયાન આ રીતે વેગવાન બન્યું છે, સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. અમદાવાદમાં રહેતા વિજયભાઈ નાઈક, જેમનો પરિવાર 3 પેઢીથી ગણેશજીની માત્ર ને માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે છે. ગણેશ ઉત્સવના દિવસોમાં ભક્તો પોતાના ઘર, મહોલ્લા, શેરી અને જાહેર સ્થળોએ ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરે છે. ત્યારે હાલમાં સમગ્ર દેશમાં ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓની માંગ વધી રહી છે. અમદાવાદમાં રહેતો એક પરિવાર 3 પેઢીઓથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે. વિજયભાઈ નાઈક ત્રીજી પેઢીના કારીગર છે, જે માટીમાંથી ભગવાન ગણેશજીની મૂર્તિઓ બનાવે છે. જેની વિશેષતાઓની વાત કરીએ તો આ પ્લાસ્ટર ऑफ पेरिस થી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ હોય છે. एक महीने से मैंने बुकिंग बंद करवाया है इतना, तो काफ़ी लोग मतलब ये मिट्टी के मूर्ति के लिए प्रिपेयर कर रहे हैं. सबसे ज़्यादा फ़ायदा देखो हेल्थ के लिए तो काफ़ी अच्छा है. यहाँ पे मेरे 25 कारीगर होते हैं, तो 25 कारीगर को आज तक मतलब यहाँ इस मिट्टी से कोई मतलब दूषित परिणाम नहीं मिला है. और दूसरा ये कि ये मिट्टी पिघल जाती है, जो पानी में बह जाती है. मतलब અમદાવાદમાં મૂર્તિ ખરીદી કરવા આવનાર ગ્રાહકો પણ હવે માટીની મૂર્તિઓ વધુ સારો વિકલ્પ ગણીને પસંદગી કરી રહ્યા છે. मेन रीज़न यही है कि अपने जो माटी की मूर्ति है तो टोटली विसर्जन हो जाती है. वो पीओपी की मूर्ति है तो वो खंडित रहती है, उसके हिसाब से भक्तजनों की भावनाएं के ठोस पहुंचती है. इसके लिए माटी की मूर्ति का विसर्जन सहलाई से हो जाता है. इसके लिए माटी की मूर्ति जरूरी है. આ વર્ષે વિજયભાઈ અને તેમની ટીમે 12 ફૂટની વિશાળ ગણેશ મૂર્તિ બનાવી છે. તેને બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગ્યો હતો. આ માટીની મૂર્તિમાં નાળિયેરના રેસાનો ઉપયોગ મૂર્તિના હાથ અને ગળાના ભાગને મજબૂત કરવા માટે થાય છે. ઇકો ફ્રેન્ડલી અભિયાન આ રીતે વેગવાન બન્યું છે, સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.